થઈ ગયું ઓકે થઈ ગયું. ચાલો ગુડ. હવે પ્રારંભ. સલ્લાધીશ કી જય. પ્રભુર્નંદ કુમારો में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय गोपाल बालम भुवनैकपालम संसार माया मतिमोहजालम यशो विशालम शिशुपाल कालम बालम मुकुंदम मनसा स्मरामि. 32मो अध्याय श्री युगल गीतम. श्री आचार्य चरण ની પહેલી કારિકા છે. द्वात्रिंशे अंतर गोपिकानां स्वानंदम भगवान हरि पूरयामास येनैव पूर्णानंद इतिर्यते. એક એક શબ્દ ઉપર ધ્યાન આપવા જેવું છે. દ્વાત્રિંશે એટલે 32મો અધ્યાય. જેમ આપણે ગોપી ગીતમાં જોઈ ગયા હતા, અષ્ટાવિંશે હરેર ગાનમ, તો અહીંયા છે દ્વાત્રિંશે અંતર ગોપિકાનામ. અહીંયા અંતર શબ્દ મહત્વપૂર્ણ નો છે. તો દ્વાત્રિંશે અંતર ગોપિકાનામ સ્વાનંદમ ભગવાન હરિ પૂરયામાસ યેનૈવ પૂર્ણાનંદ ઇતિ ઈર્યતે. હવે એનો અર્થ જોઈએ. ગોપિકાનામ એટલે ગોપિકાઓના, ગોપીજનોના. અંતઃકરણમાં, અંતર ગોપિકાનામ અંતઃકરણમાં ભગવાન હરિએ જ્યારે એમને ગુણગાન કર્યો, ગોપિકાઓએ ગુણગાન કર્યો, ત્યારે પૂરયામાસ પોતાના આનંદને પૂર્યો, પૂર્ણાનંદ ઇતિર્યતે, અને તેથી જ આનંદને પૂર્યો ને, અને એ પણ અંતઃકરણમાં પૂર્યો. તેથી જ ભગવાન પૂર્ણાનંદ કહેવાયા અને ભગવાન પૂર્ણાનંદ થયા. ગોપિકાઓના અંતઃકરણમાં ભગવાને આનંદને પૂર્યો, તેથી ભગવાન પૂર્ણાનંદ કહેવાયા. અને ગોપીઓ પણ પૂર્ણાનંદ થયા. આ વાત આ 32મા અધ્યાયમાં કહેવામાં આવે છે. દ્વાત્રિંશે અંતર ગોપિકાનામ સ્વાનંદમ ભગવાન હરિ પોતાના આનંદને પૂર્યો, અને તેથી જ ભગવાન પૂર્ણાનંદ કહેવાયા. હવે એના આગળની કારિકાઓ. આના ઉપર શ્રી ગુસાઈજી પ્રભુચરણની ટિપ્પણી છે, લેખ છે, કારિકાર્થ છે. આટલી બધી ટીકાઓ, ટિપ્પણી, લેખ, કારિકાર્થ, આ બધી ટીકાઓ આપણને પ્રાપ્ત થાય છે. હવે બીજી કારિકા, હવે
બીજી કારિકાના પહેલા એનો થોડો વિવેચન આપણે જોઈએ. જો કે ભગવાન તો બધે જ ઠેકાણે આનંદ અંતઃકરણમાં, એટલે ભગવાનનો આનંદ તો અંતઃકરણમાં બધે જ ઠેકાણે અનુભવાય છે. એટલે ભક્તોના હૃદયમાં ભગવાનનો આનંદ અંતઃકરણમાં બધે જ ઠેકાણે અનુભવાય છે. પણ બાહ્ય રમણમાં ભગવાન જ્યારે રાસમાં બાહ્ય રમણ કર્યું તો બાહ્ય રમણમાં શરીર અને ચેષ્ટાનું પ્રાધાન્ય હોય છે. શરીર અને ચેષ્ટાનું પ્રાધાન્ય હોવાથી અને સ્વરૂપ પણ મૂર્ત હોવાથી, એટલે સ્વરૂપ પણ સામે હોવાથી સ્વરૂપાત્મક આનંદ પણ મૂર્ત હોય છે. એટલે દરેક જગ્યા, હાથમાં, પેરમાં, મસ્તિષ્કમાં, મતલબ બધી જ ઇન્દ્રિયોમાં, જે અલૌકિક ઇન્દ્રિયો હોય છે તેમાં, જે તનુ નવત્વ હોય છે તેમાં બધી જ જગ્યા આનંદ મૂર્ત રૂપે અનુભવાય છે. અને આનંદનો જે કેન્દ્ર છે ઇન્દ્રિયો દ્વારા પણ એ અનુભવ તો મનમાં જ થાય છે. ધારો કે ભગવાને ગોપીજનોને સ્પર્શ કર્યો તો હાથનો સ્પર્શ કર્યો, પણ આનંદ તો મનમાં જ અનુભવાયો. તો આ તો થઈ રાસના મૂર્ત પ્રસંગની વાત. પણ આ ચાલતા પ્રસંગમાં ભગવાન ગોપીજનોનો સંગ અંતઃકરણમાં કરે છે. કારણ કે ભગવાન વનમાં છે, ઘરમાં નથી. તો અંતઃકરણમાં આ આનંદ પ્રકટ થયો, આ અંતઃકરણમાં પ્રકટ થયો. આ ઇન્દ્રિયોમાં પ્રકટ નથી, અંતઃકરણમાં પ્રકટ થયો. તો જેવી રીતે બાહ્ય રમણમાં થાય છે તેવી રીતે શરીર, ઇન્દ્રિયો ઇત્યાદિમાં ભગવાનના ધર્મો પ્રકટ થાય છે. ત્યાં આનંદ મૂર્ત રૂપે પ્રકટ થાય છે, અહીંયા ભગવાનના ધર્મો પ્રકટ થાય છે. આ હેતુથી શ્રી મહાપ્રભુજીએ શું લખ્યો? અંતર શબ્દ લખ્યો. દ્વાત્રિંશે અંતર ગોપિકા નામ, એટલે આનંદ અંતઃકરણમાં હોવા છતાં બાહ્ય રમણથી અલગ શરીર ઇન્દ્રિયોમાં ભગવાનના ધર્મો પ્રકટ થાય છે. અને મહાપ્રભુજીએ એને માટે અંતર પદ મૂક્યો. હવે આપણને સવાલ થાય કે ગોપિકાઓને વિરહ તો ધર્મી સ્વરૂપનો છે, અર્થાત પ્રમેય ભગવાનનો છે, સાક્ષાત ભગવાનનો ધર્મી સ્વરૂપનો વિરહ છે. તો દુઃખનું નિવારણ ધર્મી સ્વરૂપ પ્રગટ થાય ત્યારે જ થવો જોઈએ. એ વ્યક્તિ, એ ભગવાન જ્યારે સામે આવે તો જ આનંદ થવો જોઈએ. તો પછી ધર્મ રૂપ ગુણગાનથી, ગુણગાન એ ધર્મ રૂપ છે, તો ધર્મ રૂપ ગુણગાનથી આનંદ કેવી રીતે સંભવે? ત્યારે એના ઉત્તરમાં બહુ જ સુંદર બતાવવામાં આવ્યો કે ધર્મ રૂપ ગુણગાન પણ સ્વરૂપની માફક ગોપીજનોના અંતઃકરણમાં, મતલબ જેવી રીતે ભગવાનનું સ્વરૂપ પૂર્ણાનંદાત્મક છે તેવી રીતે ભગવાનનું ગુણગાન, ભગવાનની નામ લીલા પણ પૂર્ણાનંદાત્મક છે.
એટલે ગોપીજનોએ ગુણગાન કર્યો. એ ગુણગાનથી પણ સ્વરૂપના આનંદની જેમ જ પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ. એટલે આપણે ઓછું નહીં સમજવાનો કે ગુણગાનથી આનંદ ઓછો પ્રાપ્ત થશે. સુખદેવજીને પણ ગુણગાનથી પૂર્ણ આનંદ પ્રાપ્ત થતો હતો, જે નિરોધ લક્ષણમાં આપણે જોઈએ છે કે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદીનામ નૈવાત્મની કુત્રચિત કુતશ્ચિત. એટલે ભગવાનના બંને રીતના આનંદ, ચાહે નામાત્મક હોય ચાહે સ્વરૂપાત્મક હોય, એ બંને જ પૂર્ણાનંદાત્મક છે. કે આપણે કીર્તન દ્વારા, ગુણગાન દ્વારા અગર આપણું ચિત્ત એમાં વિલીન થઈ જાય છે, ગુણગાનમાં આપણે પાઠ કરીએ અને પાઠમાં આપણો ચિત્ત વિલીન થઈ જાય, આપણને આજુબાજુનું કઈ જ ભાન નહીં રહે. વિચારોમાં, ભગવદ વિચારોમાં, ભગવાનની ક્રીડા, ભગવાનની લીલાના વિચારોમાં અગર આપણો ચિત્ત એવી રીતે રમી જાય તો આપણને એ જ આનંદની પ્રાપ્તિ થાય છે. આપણે સાહિત્યના પણ ઘણા દ્રષ્ટાંતોમાં જોઈએ છે કે શકુંતલા દુષ્યંતના વિચારોમાં એવી રીતે ખોવાઈ ગઈ કે એને દુર્વાસાનો શાપ પ્રાપ્ત થયો. એટલે એ એટલી બધી એમાં વિલીન થઈ ગઈ, એટલી બધી આનંદમાં ખોવાઈ ગઈ હતી કે એને આજુબાજુની પરિસ્થિતિનો ખબર જ ન પડી. અને શાયરી हम वहां है मतलब हम अपने प्रेमी में इस तरह से निमग्न है कि जहां से हमको हमारी तक खबर नहीं आती. એટલે પોતાનો પણ જેમાં ખ્યાલ ન રહે. એટલે નામ લીલા અને સ્વરૂપ લીલા એ બંને જ સમાન રૂપે આનંદાત્મક છે. હવે આ જ કારિકાનો એમાં એક શબ્દ છે યે નૈવ, એટલે પૂરયામાસ યે નૈવ પૂર્ણાનંદ ઇતિર્યતે. તો એમાં યે નૈવ એક એનો બીજો અર્થ પણ કર્યો કે યે નૈવ યેન એવ યે નૈવ, એનો એક બીજો અર્થ કર્યો કે રાસ પંચાધ્યાયમાં લીલા દ્વારા ગોપીજનોને જે આનંદ આપ્યો અને ભગવાન પૂર્ણાનંદ કહેવાયા. ભગવાન તો આનંદ સ્વરૂપ જ છે, પણ ભક્તોને આનંદ આપીને, ભક્તોને આનંદથી પરિપૂર્ણ કરીને અને ભગવાન પૂર્ણાનંદ કહેવાયા. તે જ સ્વરૂપથી ગોપીજનોના અંતઃકરણમાં જે રહેલું હતું એ ભાવનાના પ્રબળ વેગે, એટલે જે આનંદ ગોપીજનોના અંતઃકરણમાં રહેલું હતું, તો અંતઃકરણમાં ભાવનાના પ્રબળ વેગે એટલી બધી ઉર્મિઓને લીધે કે એ ઉર્મિને લીધે ગોપીઓના મુખ કમલથી બહાર આવ્યું. હમણાં તો ગોપીઓનો પણ મુખ એક કમલ સ્વરૂપ છે. તો એ અંતઃકરણનો આનંદ જ્યારે એટલો વધી ગયો તો એ ગોપીઓના મુખ કમલ દ્વારા, મુખારવિંદ દ્વારા બહાર આવ્યો. હવે બહાર આવ્યો તો બહાર આવવાથી બીજા લોકોએ પણ સાંભળ્યો. જે બીજી ગોપીઓ સમાન સ્વભાવવાળી હતી એમના મુખથી પણ બહાર આવ્યો. તો એ જ આનંદ બીજાઓના કાનમાં પણ ગયો અને કર્ણમાં જઈને ફરી મુખથી બહાર આવ્યો. તો એવી રીતે આ આનંદ સ્થિર થયો. તો એને માટે કારિકામાં લખે છે અંતઃ પ્રવિષ્ટો ભગવાન મુખાદ ઉદ્ધૃત્ય કર્ણયોઃ
પુનર્નિવેશ્યતે સમ્યક તદા ભવતી સુસ્થિરઃ. એટલે આ પ્રોસિજર, આ સાયકલ એ ચાલ્યા જ કરે છે. એટલે ભગવાને ગોપીજનોની અંદર આનંદ પૂર્યો. આ જ અર્થનું વિવરણ અંતઃપ્રવિષ્ટ, એટલે અંતઃપ્રવિષ્ટો ભગવાન આ પદોમાં કરવામાં આવ્યું છે. એટલે ભગવાન અંદર પ્રવિષ્ટ થયા, હૃદયમાં પ્રવિષ્ટ થયા, અને એ જ ભગવાન પછી ભાવના અતિરેકને લીધે, ઉદ્રેકને લીધે બહાર પધાર્યા અને પછી કાનમાં ગયા. તો ઘણીવાર આવી રીતે આપણે પણ કીર્તન કરીએ છીએ. આપણી બોલી આપણે સાંભળીએ છીએ, આપણા કાનમાં જાય છે, અને આ પ્રોસિજરથી મુખથી કાનમાં, કાનમાંથી મુખમાં, અને આ રીતે ભગવાન હૃદયમાં સ્થિર થાય છે. આ ભગવાનને હૃદયમાં સ્થિર કરવાની, દ્રઢ કરવાની એક પદ્ધતિ છે. આપણે કથામાં પણ અથવા તો કોઈ પણ શ્રેષ્ઠ વક્તા દ્વારા જેના હૃદયમાં ભગવાન છે એ જ્યારે બોલે છે તો ત્યારે એના મુખમાંથી જે ભગવાન બહિર્ગમન થાય છે એ ભગવાન આપણા કાનમાં થાય છે, અને એ પછી જ્યારે આપણે બોલીએ છીએ તો આપણા હૃદયમાં સ્થિર થાય છે. એટલે શ્રવણ અને કીર્તન આ રીતે ચાલ્યા જ કરે છે. હવે એનો ત્રીજો અર્થ યેનૈવ યેન એવ, એટલે જે હેતુથી, જે કારણથી. તો એનો ત્રીજો અર્થ પણ પોસિબલ છે. હવે એનો ત્રીજો અર્થ બતાવે છે કે જેમ ભગવાન પોતાના, એટલે જેમ જેમ ભગવાન પોતાના વિષયની આરતી, એટલે આપણે ઘણીવાર આરતીમાં દોડીએ છીએ ને કે અરે જલ્દી દોડો આરતી આવી ગઈ, તો આરતીના દર્શન ક્યાંક છૂટી ન જાય. એટલે આરતી પણ એક લીલા પછીનો આ જે દર્શન છે તો ક્યાંક છૂટી ન જાય તો આપણે દોડીએ છીએ. તો એવી રીતે જ્યારે આરતી આવે તો દોડીએ છીએ. તો આ ભગવાનના વિષયની આરતી, ભગવાનના વિષયનો ઉદ્વેગ, ભગવાનના વિષયની વ્યાકુળતા, ભગવાનને જોવાની, ભગવાનનો સાક્ષાત કરવાની, ભગવાનના દર્શન કરવાની જે શીઘ્રતા, જ્યારે આવી આરતી ભગવાન જુએ છે ત્યારે ભગવાનને આનંદ થાય છે. આપણને આશ્ચર્ય થશે કે ભક્તોની આરતીને જોઈને ભગવાનને આનંદ થાય છે, ભગવાનને ઉમંગ થાય છે. તો આપણને આશ્ચર્ય થાય કે એક બાજુ ભક્ત પીડિત થઈ રહ્યો છે અને ભગવાનને આનંદ આવી રહ્યો છે. તો આ કેવી વાત છે? તો આ કહેવું તો આપણને મતલબ અઘટિત લાગે, જરાક બરાબર નથી લાગતું. આનો આશય એ પ્રમાણે છે કે ભગવાનનો ભક્તોને માટે પરમ અનુરાગ છે, અને પરમ અનુરાગ જ્યારે ભગવાન પોતાના ભક્તોના હૃદયમાં, મતલબ આ પરમ અનુરાગને ભગવાન પોતાનું સ્વરૂપ પ્રકટ કરીને, ભક્તોના હૃદયમાં પોતાનું સ્વરૂપ પ્રકટ કરીને અને ગુણગાન દ્વારા આનંદનો અનુભવ કરાવીને અને ભગવાન શ્રવણનો આનંદ લે છે. એટલે ભગવાનને પણ આવા આર્તજનોનો જે હૃદય છે તેનાથી જ્યારે ભક્તો ગુણગાન કરે છે કે પ્રભુ હવે તો દર્શન આપો, હવે તો કૃપા કરો, તો ભગવાનને પણ ત્યારે આવા શ્રવણથી, ભગવાનને આવો શ્રવણ કરવાની ભગવાનને પણ ઈચ્છા થાય છે, અને ભગવાનની ઈચ્છા ભક્તોની આરતીથી પૂર્ણ થાય છે. એટલે કહેવાનો અર્થ કે ભક્તોની આરતી જોઈને ભગવાનને ઘણો આનંદ થાય છે એમ કહેવામાં આવ્યું છે.
તો દિવસમાં વિરહને લીધે જે ગોપિકાઓને આરતી ઉત્પન્ન થતી હતી, તો ગોપીજનો સાયંકાલે જ્યારે ભગવાન મળે છે, ભગવાન પધારે છે, ત્યારે ભગવાનને જે આનંદ થાય છે તે દિવસમાં યદિ ભગવાન સાથે રહે તો થતો નથી. પણ વિયોગ પછીનો જે આ સંયોગ થાય છે સાંજે, આ ખરેખર પોતાનો જે આનંદ છે તેને લીધે જ ભગવાન જે ભક્તોને આનંદ આપે છે તે આનંદથી જ પૂર્ણ થાય છે. અને ભગવાન ગોપીજનોની અંદર આનંદ પૂર્યો આ યે નૈવ એટલે જે કારણથી, જે હેતુથી ભગવાન આનંદ પૂરે છે. એટલે ભગવાન ભક્તોની આરતી જોઈને ભગવાન મુદિત થાય છે, ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન ભક્તોના હૃદયમાં આનંદ પૂરે છે. આ એક પ્રકારનો ભગવાન જે આનંદ આપે છે એ પૂર્ણાનંદત્વનો આ એક પ્રયોજન છે. તો ભગવાન પોતાનો આનંદ ગોપીજનોમાં પૂરે છે અને ગોપીજનો હવે જે ભગવાનનો ગુણગાન કરે છે, આપણને એ સવાલ ઉઠશે કે ગોપીજનો ભગવાનનો ગુણગાન કરે છે કેમ? જુઓ, આમ તો શ્રવણમ અર્ચનમ વંદનમ દાસ્યમ શ્રવણમ આત્મનિવેદનમ, આજે આપણી શ્રવણમ કીર્તનમ શ્રી વિષ્ણુ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, એમાં નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિ અને કીર્તન ભક્તિ બતાવવામાં આવી છે. તો શું ગોપીજનો આ નવધા ભક્તિનું શ્રવણ કીર્તન કરે છે? આપણને પ્રશ્ન ઉઠી શકે. નહીં, ગોપીજનો આ નવધા ભક્તિમાં બતાવેલો શ્રવણ કીર્તન કરતા નથી. તો પછી ગોપીજનો જે ગુણગાન કરે છે એ કઈ ભક્તિનું ગુણગાન કરે છે? તો ગોપીજનોથી જે ગુણગાન થાય છે એ ગુણગાન એનો તો કોઈક બીજો જ અલગ જ પ્રયોજન છે. તો શું ગોપીજનો ઉપર જે ભગવાન વગર દુઃખ આવ્યો, દિવસ વ્યતીત નથી થતો, શું તે દુઃખને દૂર કરવા માટે ગોપીજનો ગુણગાન કરે છે? તો આ પણ એક પ્રયોજન હોઈ શકે. પણ જ્યારે ગોપીજનો ભગવાન વગર રહી શકતા નથી, તો ભગવાનના ગુણગાન વગર એ કેવી રીતે રહી શકે? એટલે આ વિરહનો સ્વભાવ જ છે, પ્રેમનો સ્વભાવ જ છે કે અગર એ પોતાના પ્રેષ્ઠનો, પ્રેમાસ્પદનો ગુણગાન ન કરે તો એ બીજું કંઈ કર્યા વગર રહી જ શકતા નથી. જ્યારે ભગવાન સવારે પધારે છે, રાત્રિ ક્રીડા પછી જ્યારે ભગવાન સવારે પધારે છે, ત્યારે આપણને તો એમ જ લાગે કે આપણી જેમ ગોપીજનો પણ ઘર સંસારના કાર્યમાં વ્યસ્ત મસ્ત થઈ જતા હશે. પણ ગોપીજનોનું મન આટલો પણ સંસારના કામોમાં નથી લાગતો. એ એમનો ચિત્ત તો ભગવાનમાં, એમના ચિત્તના પરમાણુઓ ભગવાનમાં એટલા વ્યાપક વિરલ ફેલાઈ ગયેલા હતા કે એમનો ચિત્ત કેવલ ભગવાનને જ સાંભળતો હતો અને ભગવાનને જ જોતો હતો. એટલે આ પ્રેમની ઉચ્ચતમ દશાને લીધે ગોપીજનો ભગવાન ગુણગાન સ્વભાવથી કરતા હતા. કોઈ આનંદને માટે નતા કરતા, કોઈ કીર્તન ભક્તિ તરીકે નતા કરતા, પણ પ્રેમના સ્વભાવને લીધે જ કરતા હતા. અને પ્રેમનો સ્વભાવ જ એ છે કે હંમેશા એ પોતાના પ્રેમાસ્પદનો, પોતાના પ્રેમીનો, કારણ કે એનો આનંદ એમાં જ રહેલો છે. બીજે એ તો જે પ્રેમ કર્યો હોય ને તેને ખબર હોય કે
પ્રેમિકાનો આનંદ પોતાના શ્રેષ્ઠ, પોતાના પ્રિયતમ, અને આ તો અલૌકિક પ્રેમની વાત છે. અરે જ્યારે લૌકિક પ્રેમમાં પણ આવો થાય છે, પણ એ 1-2 મહિના માટે, પણ હંમેશા હંમેશા કલ્પો માટે. અને મહાપ્રભુજી જેમ બ્રહ્મ સંબંધ મંત્રમાં બતાવે છે, તો હંમેશા હંમેશાનો આ આવો દ્રઢ પ્રેમ તો ભગવાન પ્રત્યે જ આ પ્રેમમાં જ આ સ્થિતિ બની શકે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ બીજી કારિકા લખી કે અંત પ્રવિષ્ટો ભગવાન મુખાદ ઉદ્ધૃત નિવેશ્યતે સમ્યક તદા ભવતી સુસ્થિરઃ. એટલે આજે આ બીજી કારિકા સુધી આપણે અહીંયા જ વિરામ લઈને ત્રીજી ચોથી કારિકાનો આમ તો વિષય પહેલા આવી ગયેલો હતો, કેવલ નેક્સ્ટ ટાઈમ એનો અનુવાદ કરીને અને આગળ પછી આનો એટલે યુગલ ગીતનો આભાસ આપણે જોઈશું. અને અહીંયા જ હું વિરમું છું. આપ લોકોએ આનંદપૂર્વક કૃષ્ણ જન્માષ્ટમીની જેમ જ રાધાષ્ટમીનો ઉત્સવ પણ મનાવ્યો હશે. અને શ્રી રાધા અને કૃષ્ણ એ પણ એક યુગલ છે, જે ક્યારે પણ અલૌકિક યુગલ છે, અને જેની બધી જ વ્રજની સખીઓ, વ્રજના યુથો બધા જ ગુણગાન કરે છે, બધા જ સેવા કરે છે. અને વૃષભાનુ નંદિની બરસાનાની અંદર તેઓ બિરાજે છે. અને ઘણી ઘણી વાતો એ વિષયમાં પૂછવામાં આવે છે. લેકિન રાધા એનો ઉલટો કરો તો ધારા. તો ધારા એટલે જે પ્રેમની ધારા છે. અને રાસ મંડલમ પ્રતિ, રાધા એટલે રાસ મંડલમ પ્રતિ ધાવતી યા સા રાધા, જે પ્રગટ થતાની સાથે રાસ મંડલ તરફ દોડે છે, એનો જ નામ છે રાધા. એ શ્રી રાધિકાજીની, એ શ્રી સ્વામિનીજીની કૃપયતી યદિ રાધા બાધિતા શેષ બાધા, શ્રી ગુસાઈજી પ્રભુચરણની આ પંક્તિ છે. તો એ શ્રી સ્વામિનીજીની બંનેની કૃપા આપણા સૌ ઉપર થાય એટલું કહી હું વિરમું છું. શાસ્ત્રીજી પધારો. હા બાબુજી, પ્રણામ. હાજી, ભાગવતજીનું બીજું પાર્ટ આપું ને આ કબાટમાં. જી દેખાવ છું હવે. અવાજ આવે છે? બિલકુલ બિલકુલ. સર્વપ્રથમ તો બાબુજી આપને પ્રણામ, પૂજ્ય ગુરુવર્યને પ્રણામ, અને જેટલા પણ વૈષ્ણવો છે એ બધાને આજના મહામહોત્સવની પુષ્ટિ ભક્તિના રસ સ્વરૂપ, જેના માટે જ ખાસ પ્રભુએ આ લીલા કરી એવા દાન એકાદશી અને દાન લીલાના ઉત્સવની બધાઈ સાથે સાથે. અને અમને તો એ જ ભાવથી દર્શન થતા, જે ઘરમાં પધાર્યા તે જ ઘરના ષષ્ઠ નિધિ શ્રી બાલકૃષ્ણ પ્રભુને અનન્ય ભાવથી ભજતા એવા દશ દિગંત વિજયી લક્ષ ગ્રંથ કરતા શ્રી પુરુષોત્તમજીના પણ પ્રાગટ્ય મહામહોત્સવની આપ સર્વેને ખૂબ ખૂબ બધાઈ. એટલે આજના દિવસનું મને એવું લાગે છે કે આજે ગિરિરાજ ધાર્યાષ્ટકમ લેવું એના કરતા આજે આપણે દાન લીલા પર જ થોડો સાદરમ ચ પ્રપદ્યતે, સાદરમ ચ પ્રપદ્યતે. જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ, જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ ગોપીનાથ પ્રભુ ચરણ, જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વિઠ્ઠલનાથ પ્રભુ ચરણના પવિત્ર યુગલે ચરણારવિંદોમાં કોટાન કોટી દંડવત પ્રણામ કરી પૂજ્યપાદ સદગુરુવરીના આજનો જે વિશેષ મહામહોત્સવ છે એના વિશે આપણે સત્સંગ કરી લઈએ આજે. તો આપ લોકો જાણતા હશો કે શ્રી ઠાકોરજી દાન લીલા, માન લીલા અને રાસ લીલા આવી જે રસ પ્રચુર લીલાઓ જે કરે છે, આ બધી લીલાઓ પુષ્ટિ પુરુષોત્તમ ની કરવા પાછળનું એક જ આશય છે પ્રિયજનો, અને એ છે જે દશમ સ્કંદમાં શ્રીમદ ભાગવતજીમાં આપણને બતાવવામાં આવ્યું છે આચાર્યો દ્વારા. ભજતે તાદૃશી ક્રીડા યા શ્રુત્વા તત્પરો ભવેત. ઠાકોરજી એટલા માટે જ આવી લીલાઓ કરે છે. ભજતે તાદૃશી ક્રીડા યા શ્રુત્વા, જે લીલાઓનું શ્રવણ કરીને,
જે લીલાઓનું ચિંતન કરીને તત્પરો ભવેત, જે ભક્ત છે, જીવાત્મા છે, એ પ્રભુમાં તત્પર બની જાય છે. પ્રિયજનો, જેમ એક ફૂલની માળા બનાવવી હોય, પુષ્પમાળા, તો પુષ્પમાળા બનાવતી વખતે તમારે શું કરવું પડે ખબર છે તમને?